રાગ કર્યો એટલા આયા, આપણા ત્યાં સંબંધ બંધાયો, જતા આવતા થયા એટલે મેલડીએ તારા દીકરાને ઉઠાઈ લીધો. આનો ઉતરસ હા ખબર પડી અને સીધો મનાઈને કે દીકરો દોન. હા મારી ખબર પડી, જ્યાં નતું જવાનું ત્યાં અમે જ્યાં એટલે એવું થયું. ક્યાં ખબર પડી તને? ખબર કેમ પડી. ખબર પડી? પપ્પા ક્યારે મરી ગયા? એમને 2-3 વર્ષ જેવું થઈ મેં ગયું. 3 વર્ષ જ કીધા હતા. હા 2 થી 3 વર્ષમાં જ આ બનાવ બન્યો છે. 3 ઘરે નતું જવાનું, આભળી જા. કેટલા? 3 વર્ષ. 3 ભાઈઓના ઘરે તાર નતું જવાનું, તું ગયો છે. અને આપણા ઘરે કોઈ એવો પ્રસંગ બન્યો તો આપણે બધાને બોલાયા, આયા, બેઠ્યા, મરણમાં ગયા, ચા પાણી કરી, આ બધું થયો એટલે ઘરમાં દુઃખ આવ્યું. શું આવ્યું? દુઃખ આવ્યું. ઘરમાં દુઃખ આવ્યો. ઘરમાં દુઃખ આવ્યું પછી તમે બીજી પારકી માતાનો બકરો માનો કે મેલડીમાં અમે તમને બકરો ચડાવીશું, મારા દીકરાને હારું થઈ જાય તો અમે બકરો ચડાવીશું, જીવ માટે જીવ આપીશું, તો એ મેલડી હારું કરે ખરી? દુઃખ દેનારી માતા કળિયુગમાં નથી બતાવતી, અને બતાવશે તો એક જ અમૃતની જોગમાં આ મેલડી. આમ તારો દીકરો જોઈએ છે ને પાછો? આમ તારો દીકરો જોઈએ ને પાછો? હા તો નારાયણ ની સાક્ષી ઘરે જજે ને મેલડી નો દીવો કરજે. મારે ચાઉંડ ના રામ છો, મને ઓળખો તો ઓળખાય. આમ આનો ઉતરસ કે હું ખાલી આના કઈક ઉતરસ કે ખાલી મારે બોલવાનું છે? ઉતર્યું મળે એમ મને. ઘરે જાય જો તારું પાછું જોઈએ છે ને, કોઈ નહીં હાલે, કોઈ નહીં હાલે. મેલડી હાલે, બીજું કોઈ ના હાલે. નહીં હાલે. ખોડિયાલ નહીં હાલે, બહુચર નહીં હાલે. ખોડિયાલ નહીં હાલે, બહુચર નહીં હાલે, ચાઉંડ નહીં હાલે, મેલડી હાલ છે. આમ ઘરે જાય ને, ઘરે પેલો જાય ને એટલે ઘરના બહાર ઉભો રહેજે. ઘરના બહાર ઉભો રહેજે ને હાથમાં જડ ને જે ને નારાયણ ની સાક્ષી કેજે કે જે મારા જે અમે ત્યાગી દીધું તું ને આથી હું પાછું ત્યાગું છું, જે અમારા સંબંધ નતા ને આથી પાછા તોડું છું. અને માં મેલડી આ જડ લીધું ને, આ જડ મેં હાથમાં લીધું ને, એમાં હું તારી સાક્ષીએ, નારાયણની સાક્ષીએ, મહાદેવની સાક્ષીએ આ જડ હાથમાં લીધું છે કે મારા પહેલા જેની પાસે સંબંધ નતો, રાગ નતો, અમે નતા બોલાવતા, એમને અમે બોલાય એટલે અમે દુઃખી થયા, પણ હવે નહીં બોલાવું માં. તું કહીએ કે ને આ નહીં જો બોલાવો. આ આંગળી પર હળવો આવ્યો હોય તો આપણે આંગળીને શું કરાવવું જોઈએ? દવા કરાવવી જોઈએ, કાં તો કપાવી કાઢવી પડે. હા દવા કરાવી પડે. દવા તો કરાઈ નહીં? ના દવા કરાઈ કે ના કરાઈ? ના તોય મરી ગયો ને છોકરો, તો મરી ગયો ને. દવા કરાઈ તોય છોકરો મર્યો ને. દવા કરાય તો 10-12 હજાર નો બકરો આલે તોય દીકરો મરી ગયો ને. એટલે તું મોડો પડ્યો છે, હું મેલડી નહીં. પણ આભળ એક વચન, વચનની બાંધેલી પૃથ્વી ને વચનની બાંધેલી મેલડી. કેવી? વચન એટલે આપણા બાપુજી નતા જતા, આપણા બાપુજીની પાસે સંબંધ નતો, આપણા બાપુજી એ લોકો નતા બોલાવતા તો આપણે નતા બોલાવતા ને. ના આપણે એમના પ્રસંગમાં નતા જતા ને આપણા પ્રસંગમાં એ નતા આવતા. આપણે શું કહેવાય? અપયા હતા. શું હતા? સાચી વાત છે. શું હતા? અપયા હતા ને. હા હવે માતા ત્યાં ગઈ અને માતા દુઃખ દેવા માટે ઉતરી, ત્યાં તો તમે ભેગા થઈ ગયા. શું થયું? ભેગા થઈ ગયા. તમે ભેગા થઈ ગયા, મરણમાં ભેગા થયા. આ 12મું ભેગું કર્યું, ખાધું ને ભેગું. ભાઈઓ બધા ભેગા થઈને ખાધું નહીં? ખાધું. અને આભાર તું મેલડી પાસે વાંચો બંધાઈ જા અને મેલડી ને એવું કે માં હજારો લાખો ને કરોડો ગુના કર્યા છે, હું ભૂલો પડ્યો, તમને તમારા કર્મની સજા મળી. માતાએ દીકરો માર્યો નથી. માતાએ તારો દીકરો માર્યો નથી. અને તારા જોઈતો હોય ને તો કળિયુગમાં એક જ આપશે મેલડી. લેવા વાળી એ છે ને દેવા વાળી એ છે. આટલો શબ્દ છે, આટલો શબ્દ કે લેવા વાળી એ છે ને દેવા વાળી એ છે. એટલે ઘરે જઈને હાથમાં જળ લઈને બંધાઈ જજે કે માતાજી, માં મેલડી હજારો લાખો ને કરોડો ગુના કર્યા ને હું ગુનામાં અને ભૂલમાં ભૂલી ગયો, અને માં એ લોકોને મેં બોલાવી લીધા એટલે માં તું નારાજ થઈ અને મારા ઘરમાં દીવો લોહી ગયો. પણ હું સિદ્ધ વંશપરા નદી કંદરપ્યા મેલડી બોલું છું ને પેલી પાવાન દેવી કાળકા. બરોબર 18 મહિના થાય તારા ઘરે રતન આવે ને તો માંજે કાઢીને કોઈ મેલડી જીવન પરિવર્તન કરવા આવી હતી. પણ યાદ રાખજે કે શબ્દે ઉભું રહેવું પડે. જો તમે માતાના બોલેલા પાળમાં તમે ના ઉભા, તમે દુખી થયા ને, તમારા દીકરો એમણે નથી મર્યો, જેને આપ્યો એ લઈ ગયો. શું કહેવાય? જેને આપ્યો એ લઈ ગઈ, એ માતા લઈ ગઈ છે. કેમ લઈ ગઈ? કે તમે ગુનો ભૂલ કરીને. એટલે તારા બાપનો વેણ હતો ને તું નિભાઈ ના ગયો ને દુખી થયો આજે. પણ તાર દીકરો જોઈતો હોય
રસ્તામાં નથી પડ્યા કોઈ દીકરા કે મળી જાય, મેલડીની પાસે પડ્યા છે, મેલડીની ભક્તિ કર, બંધાઈ જા, 18 મહિને તારા ઘરે દીકરાનો જન્મ થશે એવું મેલડી બોલું છું. આમાં પણ આભાળ તારા હૃદયમાં ભાવ હોવો જોઈએ એવો કે ના મારા મેલડીએ કીધું છે મારે ઊભું રહેવાનું છે. જો તારા ભાઈઓ પ્રત્યે તારા લાગણી થઈ મનમાં લાગણી થાય ને, અરે ર મારા કાકાનો દીકરો થાય તો મારે તો બોલાવો પડે ને, એ શું વિચારતો છે તો આ ભાઈના ઘર બસે ને પડી જશે. હું મેલડી એવા આશીર્વાદ પછી હાલનું પી રહીશ. નહીં બોલાવું માય. એટલે એક આંગળી પર હડો લાગ્યો છે, આંગળી કાપી નાખજે. આંગળીમાં હળો લાગ્યો છે તો આંગળી કાપજે. આજે માનો કે દીકરો ગયો, કાલ તું જતો રહે તો શું થશે? પછી શું કરશે? ભાઈ પૂરું ને પછી મારે અમારા ઘરમાં કોઈ ના રહે. અરે હું એ જ કહું છું, તમને ખબર જ નથી કે તમારા જીવનમાં ક્યાં તમે ભૂલા પડ્યા, પણ તમને ખબર નથી. અને એ જ વાત કરું ને તો જ અમૃતની મેલડી છું. આમાં જો મેં તો તને બતાવ્યું ને, મારી ફરજમાં આવતું હતું, મેં તને બતાવ્યું. તે બકરો આલ્યો મને? ના. તે મને બકરો આલ્યો? ના માં. કોઈ વાતે બંધાયા? ના. મેં તને શું કીધું કે તું એક જ વાતે ઉભો રે, તાર ઘર દીકરાનો જન્મ થાય. જે લઈ ગઈ છે પાછો હાલવા આવશે. તારામ દેવડ છે? આમાં તારામ દેવડ છે? આમાં તો સાંભળી લેજે કે ઘરમાં પગ ના મૂકતો, હાથમાં જલ લઈને મેલડી પાસે બંધાઈ જજે. આમાં મેલડી પાસે બંધાઈ જજે. અને દુનિયા આમની આમ થાય, દુનિયા ગમે તે કે મેલડી બનાવશે. એટલે એક મનથી રાખજે, અમારે નથી એટલે તમારે કોઈની પાસે સંબંધ ના હોય, ઝઘડા ચાલતા હોય, અપાયા હોય, તમે માતાઓને હામે મોકલી હોય અને તમે હૃદયમાં કદાચ એના પ્રત્યે કદાચ ભાવે પેદા કરો ને તો પેલી મઢમાંથી નીકળીને તમારું રમાણી ભમાણી કરીને જતી રહે. યાદ કેમ કર્યા? મન કેમ દુભાયું? આ તમે મન દુભાયું ને એટલે થયું. તાર બાપની લાશ આમ નીકળતી હતી ને, મૈયત તાર બાપાને કાઢ્યો ને, આમાં તારા જે માતા કહેતી હતી કે એક દાડો તારા દીકરાને આવી રીતે કાઢીશ, તે આમને બોલાયા છે ને એટલે તારા દીકરાની નામી એવી રીતે પાછી નીકળવી પડી. આને ખબર પડે મારા શબ્દોની?